અમદાવાદની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદના બમણોમાં ઘેરાઈ। રાજ્યના વિદ્યાર્થીઓ માટેની આ હોસ્ટેલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો। એબીવીપીનો સ્પષ્ટ આરોપ છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળતું નથી, તેમના સ્વાસ્થ્ય સાથે ખુલ્લા ચેડા થાય છે। ગંભીર બાબત એ છે કે હોસ્ટેલ તંત્રની મિલીભગતથી અનેક ગેરકાયદેસર વિદ્યાર્થીઓ અહીં રહે છે। આક્ષેપ છે કે ખોટા સહી સિક્કા કરીને નિયમોને નેવે મૂકી આવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। સવાલ થાય કે શું હોસ્ટેલ પ્રશાસન ખરેખર ઊંઘમાં છે કે પછી ભ્રષ્ટાચાર જાણી જોઈને આચરવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે તાત્કાલિક કમિટી બનાવી તપાસ કરવા એબીવીપીએ રજૂઆત કરી। શું આ મામલે ગંભીરતાથી તપાસ થશે કે માત્ર વાતોમાં જ આ મુદ્દો રહી જશે? हाल समरस होस्टेल में अमने घणा बधा प्रश्न है। घणा समयथी कहे छे के पाणी नथी, पाणीनो प्रश्न है तो पाणी पण नावा माटे नथी आवतुं अने भोजन पण सारुं नथी आवी रह्युं। आना विषय अमे घणीवार कम्प्लेन करेली तो पण काई अમને रिस्पोन्स मळतो नथी। આજે અમે ધ્યાનમાં આવે છે કે અહીંયા ભોજન માટે 3.5 કરોડ જેટલી ગ્રાન્ટ અહીંયા ફાળવવામાં આવે સરકાર દ્વારા, પરંતુ હાલની અંદર પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજનની અંદર કાંકરા નીકળવા, જીવડા નીકળવા, પાણીના પીવાના પાણીની સમસ્યા, ટોયલેટ, સ્વચ્છતાના વિષયો હોય, આવા અલગ અલગ વિષયોથી વિદ્યાર્થીઓને ઝઝૂમવું પડે છે અને એના માટે વિદ્યાર્થીઓ ધરણાઓ બેસવું પડે છે। હવે એ લોકો ભોજન માટે 1-3 કરોડનો અંદાજો આપી રહ્યા છે, પણ હકીકતમાં એવું હોતું નથી। જેટલા વિદ્યાર્થીઓ જમે એ વિદ્યાર્થીનો અહીંયા ઓનલાઈન બાયોમેટ્રિક થાય છે ને બાયોમેટ્રિક પ્રમાણે ભોજન બિલ પ્રી ઓર્ડર અર્થે ગાંધીનગર જાય છે। આવો કોઈ પેલો નથી કે 3 કરોડનું બજેટ કે અહીંયાથી કોઈ ગ્રાન્ટ મંજૂર નથી થતી।